સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી તૈલંગી મંજુકેશાનંદ સ્વામીએ નંદમાળામાં 3 ગોપાળાનંદ સ્વામીનો ઉલ્લેખ કર્યો છે. આ 3 ગોપાળાનંદ સ્વામી ગુણિયલ અને ભગવાન સ્વામિનારાયણના પ્યારા પરમહંસ હતા. પરંતુ એમાં ટોરડા ગામના ખુશાલ ભટ્ટ ગોપાળાનંદ સ્વામી થયા. એ તો 500 પરમહંસમાં શિરમોડ હતા. બીજા ગોપાળાનંદ સ્વામી નાનપણથી અતિશય ત્યાગી, વૈરાગી અને પરમાત્માના અનુરાગી હતા. તેઓ મૂળ તૈલંગ દેશના હતા, પરંતુ નાનપણથી એમના માતા પિતા સાથે ગુજરાતમાં આવીને વસ્યા હતા. એક વખત ભગવાન સ્વામિનારાયણ ગોંડલથી મુક્તાનંદ સ્વામી આદિ સાધુ સાથે ફરતા ફરતા સરદાર આવ્યા. આ તૈલંગ દેશનો યુવાન બ્રાહ્મણ મુમુક્ષુ રહેતો હતો. એનું ગોપાળદાસ નામ હતું. બ્રાહ્મણ હતા, તૈલંગી. એની ઉંમર 16 વર્ષની હતી. તે ભગવાનના દર્શન કરવા આવ્યો. ભગવાન શ્રી સ્વામિનારાયણના ઐશ્વર્ય પ્રતાપ જોઈને એને સાધુ થવાની ઈચ્છા થઈ. ભગવાને સાધુ થવાની પ્રાર્થના કરી. મહારાજે એને સાધુ દીક્ષા આપી અને ગોપાળાનંદ સ્વામી નામ આપ્યું. તેઓ સંપ્રદાયમાં નાના ગોપાળાનંદ સ્વામી તરીકે ઓળખાતા હતા. એટલે સ્વામિનારાયણ ભગવાન વખતે ગોપાળાનંદ નામના 3 સાધુ હતા. એક તો ખુશાલ ભટ્ટ, આ બીજા તૈલંગી. તો આમને નાના ગોપાળાનંદ સ્વામી તરીકે ઓળખતા. પછી તેમને સાથે લઈને ભગવાન અમદાવાદ આવ્યા. અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણે ઘણાને સદ્ય સમાધિ કરાવીને અક્ષરધામમાં મોકલી પોતાના અલૌકિક ઐશ્વર્ય દેખાડ્યા. એને સાંભળીને કેટલાક શાસ્ત્રીઓ, પુરાણીઓ ભેળા થઈને ભગવાન સ્વામિનારાયણની પાસે આવ્યા અને પૂછવા લાગ્યા, તમે વેદ, વેદાંત, વ્યાકરણ, ન્યાય વગેરે શાસ્ત્રોને ભણ્યા છો? ભગવાને કહ્યું કે અમે તો શાસ્ત્રનો પૂરો અભ્યાસ કર્યો નથી, પણ આ નાના સાધુ ગોપાળાનંદ છે ને, એને સારો અભ્યાસ કર્યો છે. એને પૂછવું હોય ને પૂછો. ત્યારે વિદ્વાનોએ અનેક પ્રકારના અટપટા પ્રશ્નો પૂછ્યા. એના પ્રત્યુત્તરો સંસ્કૃત ભાષામાં નાના ગોપાળાનંદ સ્વામી આપ્યા. તેને સાંભળીને આશ્ચર્ય પામીને તેઓ બોલ્યા કે આટલી નાની ઉંમરમાં આટલો બધો શાસ્ત્ર અભ્યાસ કયા પ્રખર પંડિત પાસે કર્યો? તમે કોઈ દેવગુરુ જેવા જણાવો છો. આવું સાંભળીને નાના ગોપાળાનંદ સ્વામી સાચું બોલ્યા કે મારા વિદ્યાગુરુ તો ભગવાન શ્રી સ્વામિનારાયણ છે. પછી અમદાવાદના વિદ્વાનોએ શ્રીહરિને કહ્યું કે તમે સમાધિ કરાવો છો, એની સત્યતાની પરીક્ષા કરવી છે. દંભ નથી કરતા ને કહેવાય.
અને કહ્યું કે યોગશાસ્ત્રમાં 3 પ્રકારની સમાધિ કહીશ. એક તો અષ્ટાંગ યોગના અભ્યાસે કરીને થાય. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને છેલ્લે સમાધિ. અષ્ટાંગ યોગ સાધે એટલે છેલ્લે સમાધિ થાય ને એમાં વર્ષો વીતી જાય. બીજી હઠ યોગથી થાય છે અને ત્રીજી સહજ સમાધિ ગણાય છે. એમાં સહજ સમાધિ કેવી હશે? ભગવાને કહ્યું કે એ સમાધિ તમને દેખાડીએ. પછી શ્રી હરિના કહેવાથી નાના ગોપાળાનંદ સ્વામી સમાધિમાં ગયા. પછી ભગવાને કહ્યું કે એમને નાડી જુઓ. ત્યારે નાડી તપાસી પણ કશું ઠેકાણું મળે નહીં. નાડી હાથમાં જ ન આવે. પછી ભગવાને પરીક્ષા કરવા માટે બળતો અંગારો મૂકવાનું કહ્યું. હળગતો કોલસો હોય ને કે હાથ ઉપર મૂકો. ત્યારે સમાધિની સચ્ચાઈની પરીક્ષા માટે સમાધિસ્થ સ્વામીના હાથ ઉપર ધખધખતા અંગારા મૂક્યા. તે ખદખદ થઈને ઓલાઈ ગયો, છતાં પણ સમાધિસ્થ સ્વામી જાગ્યા નહીં. ત્યારે સૌએ કબૂલ કર્યું કે આ સહજ સમાધિ સાચી છે. સમાધિ સાચી છે. ને કહેતો જરાક તેલનું ટીપું ઉડે તો રાડ પાડી જાય. પછી ભગવાને નાના ગોપાળાનંદ સ્વામીને સમાધિમાંથી જાગૃત કર્યા. ભગવાન શ્રી હરિએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે હવે જમણા નેત્રમાં જીવને લાવો. ત્યારે એમણે એમ કર્યું. તેથી આંખ ફડક ફડક થવા લાગી. આ રીતે આખા શરીરમાં જીવને ફેરવ્યો. ભગવાને કહ્યું આનું નામ સહજ સમાધિ કહેવાય. આ પ્રમાણે નાના ગોપાળાનંદ સ્વામી દ્વારા ભગવાને અલૌકિક પ્રતાપ બતાવ્યો હતો અમદાવાદમાં. આ યોગ ઐશ્વર્ય નજરે જોઈને કેટલાક મુમુક્ષુ વિદ્વાનો સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા હતા. ભજન કરતા થયા. ભગવાને આ ગોપાળાનંદ સ્વામી તૈલંગીને સંવંત 1859 પરમહંસની દીક્ષા આપી. ગોપાળાનંદ સ્વામી તૈલંગીએ 25 વર્ષ સુધી નંદ પંક્તિના પરમહંસોમાં રહીને સત્સંગની ખૂબ સેવા કરી. 25 વર્ષ સુધી પોતે અતિદાસ ભાવે સેવા કરતા. સરળતાની મૂર્તિ સમાન હતા. સેવકના સેવક બનીને જીવવું એ એમના માટે સહજ હતું. જેનું જીવન સાદું અને સરળ એનું નામ સાધુ. વ્યક્તિના જીવનમાંથી આસક્તિ જાય ત્યારે સાદાઈ પ્રાપ્ત થાય. અહમ જાય ત્યારે સરળતા મળે છે. આ ગોપાળાનંદ સ્વામીના જીવનમાં અહમ અને આસક્તિ હતા જ નહીં. એથી જ એને ભગવાન સ્વામિનારાયણે દાસ પંક્તિની શરૂઆત કરી ત્યારે આ સ્વામી વગેરેથી શરૂઆત કરાવી હતી. 25 વર્ષ સંતોના સ્ટેટસ પછી આ રીતે દાસ બનવું એ ભગવાનની બહુ મોટી કૃપા કહેવાય. સંવંત 1884 ચૈત્ર માસમાં ભગવાને દાસ પંક્તિનું પ્રકરણ ચલાવ્યું. ત્યારે પ્રથમ હરોળમાં એ ગોપાળદાસ સ્વામી સંત બન્યા હતા. પછી આજીવન દાસાનું દાસ થઈને જીવ્યા હતા. મહારાજે નંદ સંતો એની પાછળ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નંદ આવતું. પછી દાસ પંક્તિની શરૂઆત કરાવી તો સ્વામિનારાયણ ભગવાને આ ગોપાળાનંદ તૈલંગી સાધુ હતા એને ગોપાળદાસજી નામ પાડ્યું દાસ પંક્તિમાં. પછી 25 વર્ષ સુધી નંદ સંતોની સાથે રહ્યા. નંદ પાછળ નામ રાખ્યું. ત્યારે ભગવાન સ્વામિનારાયણે
આચાર્યની સ્થાપના કરી. બંને દેશના વિભાગ કર્યા. તે સમયે આ ગોપાળદાસ સ્વામી અમદાવાદ દેશમાં રહ્યા હતા. અમદાવાદ પ્રદેશના અનેક ગામડાઓમાં ફરી અનેક સંતો ભક્તોને ભગવદ સ્વરૂપ સમજાવ્યું હતું. સૌને માટે ગોપાળદાસ સ્વામી સુખરૂપ અને ઠરવાનું ઠામ સમાન હતા. પોતે ત્યાગી, તપસ્વી, ભગવદ ધ્યાનમાં નિમગ્ન રહેનાર અને બુદ્ધિમાન હતા. મુમુક્ષુ જીવો ઉપર દયા કરી અનેકને કથા વાર્તા કરીને ભગત બનાવ્યા હતા. આ ગોપાળાનંદ સ્વામી દાસ પંક્તિના સંતોમાં જોડાયા હતા. ત્યારથી સૌ સંતો એમને ગોપાળદાસ સ્વામી તરીકે ઓળખતા. ગોપાળદાસ. અત્યારે જે સંતો હોય એની બધા એની પાછળ દાસ આવે. પરમહંસ બન્યા પછી એમને અનેક વાર ભગવાન સ્વામિનારાયણને સેવાનો અને પૂજવાનો લાભ લીધો હતો. આ પ્રસંગનો ઉલ્લેખ કરતા વાસુદેવ ચરણદાસજી સ્વામી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથમાં કહે છે કે ગોપાળદાસે તે ઘણી વાર પૂજા શ્રી હરિને કરી પ્યાર. ગોપાળદાસ થયા ગુલતાન નયણે નિરખ્યા ભગવાન. જ્યારે જ્યારે ગોપાળાનંદ સ્વામી તૈલંગીને ભગવાન સ્વામિનારાયણના દર્શન થતા ત્યારે તેઓ ભાવ વિભોર બની જતા. ભગવાનની મૂર્તિમાં ગુલતાન બની જતા. તેથી જ આ સંત ગોપાળદાસ સ્વામી ભગવાનને પ્રાણ જેવા પ્યારા લાગતા હતા. આ ગોપાળ સ્વામી નિર્મળ હૃદયના અનેક સંતો ભક્તોના પ્યારા અને શુદ્ધ મનના પરમહંસ હતા. ગોપાળદાસ સ્વામી સારા વિદ્વાન અને કવિ પણ હતા હો. તેઓએ દાસ ગોપાલના નામે સેંકડો પદો રચ્યા છે. એક સૃષ્ટિ વર્ણન શીર્ષક હેઠળ 15 પદની રચના કરી છે, જેમાં અક્ષરધામથી માંડીને જંબુદ્વીપ સુધીના અલગ અલગ સ્થાનો અને ભૂમિકાઓનું રસપ્રદ વર્ણન કર્યું છે. બોલો, સૃષ્ટિ વર્ણન 15 પદ બનાવ્યા, 15 કીર્તનો. એ જ રીતે એક સમયે અમદાવાદમાં આવ્યા શ્યામ સુજાણ, આ કીર્તન છે ને એ પણ ગોપાળદાસે. 8 પદ છે. આ પદમાં ભગવાન સ્વામિનારાયણે કહેલી અમદાવાદની વિવિધ લીલાનું આબેહૂબ મનોચિત્રણ કર્યું છે. દાસ ગોપાલ કહે પ્રક્રમા. મહિમા સબર સ્વામીએ 9 પદો રચ્યા છે. આવા પ્રકારનું સાહિત્ય એ સમયે ઉત્તમ ગણાતું હતું. આ પ્રકારના સાહિત્યને પ્રબંધ કાવ્ય કહેવાય છે. તે સિવાય ગોપાળદાસજી સ્વામીએ લગ્નના ધોળ રાગની શૈલીમાં લક્ષ્મી વિવાહના 18 પદો પણ રચ્યા છે. મને તમારો નેડો લાગ્યો સ્વામી સહજાનંદ રે. એમાં છેલ્લે દાસ ગોપાલ કહે દયા કરો તો ભવના બંધન છૂટે રે, એ પદ એમને બનાવેલું. દાસ ગોપાલના ઉપનામે કાવ્ય રચતા કવિ ગોપાળદાસજીના પ્રસ્તુત પદમાં પ્રિયતમ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ અને મહિમા પ્રબોધક રીતે પ્રગટ થયા છે. પોતાના પ્રેમનો નિખાલસ એકરાર કરતા કવિ ગોપાળદાસજી સ્વામી મને તમારો નેડો લાગ્યો સ્વામી સહજાનંદ રે. ઈષ્ટદેવ સહજાનંદ સ્વામીને કહે છે કે મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. હે સહજાનંદ સ્વામી, હે ઘનશ્યામ, તમે પતિત પાવન છો. તમારો મહિમા અપરંપાર છે. કવિએ શ્રીહરિનો મહિમા સાચા હૃદયથી આત્મસાત કર્યો છે. તેથી જ એને પ્રભુનું અખંડ અનુસંધાન રહે છે અને આ સઘળો સંસાર તુચ્છ, નાશવંત અને ખોટો જણાય છે.
પોતાના પૂર્વાશ્રમનું સ્મરણ થતાં કવિ કહે છે કે સત્સંગમાં આવ્યા પહેલાં હું પરમાત્માની શોધમાં કાશી, દ્વારકા ઇત્યાદિ તીર્થોમાં ખૂબ ભટક્યો હતો. પરંતુ જ્યારે ભગવાનનો ભેટો થયો ત્યારે જ મારા મને સર્વે માયાનો ત્યાગ કરી શ્રીહરિના ચરણનો દ્રઢ આશ્રય કર્યો. હવે દાસ ગોપાળ શ્રીજી મહારાજને આર્ત સ્વરે પ્રાર્થના કહે છે કે શરણાગતને શરણે લઈજો, બિરુદ તમારું પાડી રે, વિપદ વખતે વહેલા આવો, શ્રીજી લ્યો સંભાળી રે. હે નાથ, આપ તો અનંત કોટી બ્રહ્માંડના નાયક છો, રાજાધિરાજ છો. આપનું આવું બિરુદ સંભાળીને અમ જેવા શરણાગતના ગુણદોષ જોયા વિના એને તમારા ચરણોમાં આશ્રય આપજો. આધિ વ્યાધિ અને ઉપાધિ વેળાએ પ્રભુ સમયસર આવીને અમારી રક્ષા કરજો. શ્રી હરિએ ગઢપુરને પોતાનું ઘર માનીને ત્યાં ઘણી લીલાઓ કરી છે. સવાર સાંજ મહારાજ ખેલા નદીમાં સ્નાન કરવા જવા માટે ગઢપુરની કુંજ ગલીઓમાંથી પસાર થતા ત્યારે આવતા જતા મુમુક્ષુઓને ભગવાનના દુર્લભ દર્શનનો અનાયાસે લાભ મળતો. શ્રીજી મહારાજ સ્વભક્તોના સર્વ મનોરથો પૂરા કરવા માટે ભાવપૂર્વક ભક્તો જે વસ્ત્ર આભૂષણો અર્પણ કરતા એ સ્વીકારી તત્કાળ ધારણ કરી સર્વને દર્શન દેતા. શ્રીહરિને આ પ્રકારની જે તે લીલાઓ પોતાના ભક્તોને લાડ લડાવવા અર્થે થતી હતી. કવિ ગોપાળદાસજી સ્વામી અંતમાં એટલી જ અરજ કરે છે કે હે મહારાજ, જ્યારે પણ હું આ ભવસાગરમાં ભૂલો પીડ્યો ત્યારે મારી સાંસારિક વાસનાએ જ મારા કલ્યાણમાં વિઘ્ન ઊભા કર્યા છે. માટે પ્રભુ, આ જન્મે આપ કૃપા કરી મારું આત્યંતિક કલ્યાણ કરી મારા ભવબંધન સદાયને માટે કાપી નાખજો. ધોળ રાગમાં દાસ ગોપાલની આ રચના પ્રાસાદિક અને સુગેય છે. આ પ્રકારનું સાહિત્ય તમામ લોકોના હિત માટે અને ભક્તોને ભગવત મૂર્તિ અને ચરિત્રોની સ્મૃતિ માટે રચવામાં અને સંગ્રહ કરવામાં આવી. એને ભગવાનના મહિમા સભર અનેક પ્રકારના કીર્તનોની રચના કરીશ. ભુજ મંદિરથી પ્રકાશિત થયેલ કીર્તન સાર સંગ્રહમાં સ્વામી શ્રીના અનેક પદો પ્રકાશિત થયા છે. ભુજથી કીર્તન સાર એવી એક પુસ્તિકા બહાર પાડી કીર્તનોની. આ કવિવર ગોપાળદાસ સ્વામી વિશેષ અમદાવાદ દેશમાં રહેતા હતા. આ ગોપાળદાસ સ્વામીએ અમદાવાદની વિશેષતાના પણ ઘણા પદો લખ્યા. તેઓ પોતાની અંતિમ અવસ્થામાં શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર અમદાવાદમાં રહેતા હતા. અખંડ ભજન પરાયણ જીવન ગાળતા હતા. સાધુતાના શણગાર સમાન હતા. એમના દર્શન થતાં ઘણા ભક્તોના હૈયા ટાઢ થતું. વર્ષો સુધી ભગવાન સ્વામિનારાયણ અને મોટા મોટા સંતોનો રાજીપો પ્રાપ્ત કરનારા આ સંતે પોતાના જીવનમાં પૂર્ણતા અનુભવ્યો. સંવંત 1918 ચૈત્ર સુદ બીજ તારીખ 12/4/1861 શુક્રવારના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણ અનેક મુક્ત સાથે ગોપાળદાસ સ્વામીને તેડવા પધાર્યા. ત્યારે ગોપાળદાસ બોલ્યા, અનંત મુક્ત સાથે મહારાજ મને તેડવા પધાર્યા છે. હું ભગવાનની સેવામાં અક્ષરધામમાં જાઉં છું. સૌને મારા છેલ્લા જય સ્વામિનારાયણ. આ રીતે કહીને અમદાવાદ કાલુપુર ધામથી અક્ષરધામમાં ગયા હતા. સેવા, સદભાવ અને સરળતાની મૂર્તિ સમાન સદગુરુ ગોપાળદાસ સ્વામીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. હવે ત્રીજા ગોપાળાનંદ સ્વામી, પહેલા ખુશાલ ભટ્ટ, બીજા તૈલંગી, હવે ત્રીજા તો મંજુકેશાનંદ સ્વામીએ નંદમાળામાં 3 ગોપાળાનંદ સ્વામીનો ઉલ્લેખ કર્યો. આ 3 ગોપાળાનંદ સ્વામી ગુણિયલ અને ભગવાન સ્વામિનારાયણના પ્યારા પરમહંસ હતા. ત્રીજા ગોપાળાનંદ સ્વામીને બળભાગી ગયા છે.
એક વખત મોટા સુખાનંદ સ્વામી સત્સંગ પ્રચાર માટે પોતાના વતનમાં ગયેલા. રસ્તામાં એક ગામના ચોરામાં ઉતારો કર્યો. ઉજ્જૈનમાં જતા હતા, પોતાનું વતન નહોતું. મહારાજે ના પાડી. સ્વામી કે ના ના, ત્યાં જઈને મારા હગાવાલાને સત્સંગ કરાવું. પણ સ્વામી પહોંચ્યા નહીં, રસ્તામાં ધામમાં જતા રહી. તો અમે એ સ્વામી જતા હતા, રસ્તામાં એક ગામ આવ્યું. હવે અહીંયા ઉતારો કર્યો અને ચોરામાં બે મહાત્માઓ રહેતા હતા. આગંતુક સંતો પ્રત્યે આદર ભાવ રાખનારા વૈરાગીએ સ્વામીનો આદર સત્કાર કરી સુખાનંદ સ્વામીનો વિશેષ પરિચય પૂછ્યો. પોતાનો પરિચય આપતા સુખાનંદ સ્વામી કહે કે સંતો, આ ઘોર કળિયુગમાં ભગવાન પ્રગટ થયા, એનું નામ સ્વામિનારાયણ છે. મારા પૂર્વના પુણ્યથી એ સ્વામિનારાયણ ભગવાનનો મને સમાગમ થયો. એના ઐશ્વર્ય પ્રતાપ જોઈ હું એ ભગવાનનો શિષ્ય થયો. એ શ્રી હરિના ધર્મનો પ્રચાર કરવા દેશમાં વિચરણ કરું છું અને ભગવાનનું ભજન કરું છું. પોતાની વાતમાં સુખાનંદ સ્વામી જ્યારે સ્વામિનારાયણ નામનો ઉલ્લેખ કરે ને ત્યારે ચોરામાં સર્વત્ર પ્રકાશ 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 થાય. તે જોઈને બંનેને આશ્ચર્ય પામ્યા. સુખાનંદ સ્વામીની વાતો સાંભળીને બંનેના હૃદયમાં શાંતિ થઈ. સ્વામીએ તેઓને આદરપૂર્વક રોક્યા અને સુખાનંદ સ્વામીની કથા વાર્તા સાંભળીને સ્વામીની સેવા કરી. આ બંને મુમુક્ષુએ વિચાર કર્યો કે જેનું નામ લેવાથી સર્વત્ર પ્રકાશ પથરાય, જેની વાતો સાંભળવાથી હૃદયમાં શાંતિ થાય, માટે ચોક્કસ ભગવાન હોવા જોઈએ. આપણે આ સંતને વિનંતી કરીએ કે મહાત્માજી, તમે જેને ભગવાન કહો છો એના અમારે દર્શન કરવા છે, માટે તમારી સાથે અમને લઈ જાઓ ને ભગવાનના દર્શન કરાવો. બંને મુમુક્ષુની વિનંતી. સુખાનંદ સ્વામી કે સારું, તમે અમારી ભેળા ચાલો. પોતાના સંબંધીજનોની રજા લઈને બંને મુમુક્ષુઓ સુખાનંદ સ્વામી સાથે ચાલી નીકળ્યા. થોડા સમય બાદ તેઓએ વિનંતી કરી, સ્વામી તમે અમને સાધુ દીક્ષા આપો. સુખાનંદ સ્વામી બંનેને સાધુ દીક્ષા આપી. એકનું નામ ગોપાળાનંદ સ્વામી રાખ્યું અને બીજાનું નામ રામાનુજાનંદ સ્વામી રાખ્યું. પછી મોટા સુખાનંદ સ્વામી બંને સંતોને લઈને વૃંદાવન, ગોકુળ, મથુરા આવ્યા. ત્યાંના કાયસ્થ કરશનજી શેઠને ઉપદેશ આપી સત્સંગી કર્યા. એમાં જેનું દુઃખ મટાડીને નિરોગી કર્યા. શેઠે પ્રસન્ન થઈને અત્તરની શીશી આપી. બંને સંતોને સાથે લઈ સ્વામી ત્યાંથી આગળ ચાલ્યા. રસ્તામાં તેઓ અશક્ત થયા. એક શહેરમાં રોકાયા. પોતાની સાથે ગોપાળાનંદ સ્વામી અને રામાનુજાનંદ સ્વામી આ બંને સંતો હતા. એને કહ્યું, મારું આયુષ્ય પૂર્ણ થયું છે. મને ભગવાન સ્વામિનારાયણ કાલે સવારે દર્શન થઈ પોતાના ધામમાં લઈ જશે. તમોને હું પત્ર લખી આપું. પત્ર અને આ અત્તરની શીશી લઈને તમે ભગવાન સ્વામિનારાયણની પાસે જજો. એની સેવામાં રહેજો, તમારો જરૂર મોક્ષ કરશે, એમ કહી સ્વામીએ ભલામણ પત્ર લખી દીધો. બીજે દિવસે સવારે 1870 જેઠ માસમાં સ્વામી ભગવાનની ધૂન કરતા. થોડા સમયમાં ત્યાં રહેલા સર્વ કોઈને ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. બધાને જય સ્વામિનારાયણ કહી સુખાનંદ સ્વામીએ દેહ ત્યાગ કર્યો. આ બધું નજરે નિહાળનાર સુખાનંદ સ્વામીના એ બંને સંતોને ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો. બંને સંતો ફરતા ફરતા ગુજરાતમાં આવ્યા. સ્વામી ધામમાં જતા રહ્યા. ભગવાન ના પાડી તોય ગયા. લો તોય પોતાના ગામ તો પહોંચી જ ન આવી ગયા. લોકોને પૂછ્યું કે ભગવાન અત્યારે ક્યાં વિચરે છે? સમાચાર મળ્યા કે કારિયાણી ગામ છે. બંને સંતો કારિયાણી ગામમાં આવ્યા. ભગવાન સ્વામિનારાયણને મળ્યા. ભગવાનના દર્શન થતા એમાં શાંતિ થઈ ગઈ. થોડી વાર ભાવ સમાધિમાં ડૂબી ગયા. શ્રીહરિને દંડવત કરી પગે લાગીને બોલ્યા, મારે સંત મોટા સુખાનંદ સ્વામી ધામમાં ગયા છે. એમને તમને જય સ્વામિનારાયણ કહ્યા છે. સાથે પત્ર લખી આપ્યો અને મથુરાના કાયસ્થ કરશનજી શેઠે આપના માટે અત્તરની શીશી ભેટ મોકલી. ભગવાન પત્ર વાંચી રાજી થયા. બંને સંતોને શ્રીહરિએ પોતાની સેવામાં રાખ્યા. પછી શેઠે આપેલી અત્તરની શીશી લઈ ભગવાને સૌ સંતોની નાસિકાએ અત્તર ચેચ્યું. બોલ્યા, સંતો, આ લોકમાં દિવસે દિવસે તમારી આબરૂ વધશે અને બીજાની ધૂળધાણી થશે. ભગવાને બંને સંતોના નામ એના એ જ રાખ્યા. સુખાનંદ સ્વામી પાડ્યા હતા નામ, રામાનુજ સ્વામી ને ગોપાળાનંદ. આ ગોપાળાનંદ સ્વામી પણ ભણી ગણીને ખૂબ હોશિયાર થઈ. મહારાજની અને સત્સંગની અનેક પ્રકારની સેવાઓ કરી.
તો આ ત્રીજા ગોપાળાનંદ સ્વામી અનેક સદ્ગુણોથી શોભતા હતા. એના જીવનમાં ઘણી ગંભીરતા અને પ્રભુજીમાં પ્રગાઢ પ્રીતિ હતી. માધવદાસ સ્વામી એમની વિશેષ ઓળખ આપતા કહે છે, ગોપાળાનંદના ગુણ ભારી, કરી સેવા સ્વામીની તે સારી. સાધુતાના શ્રેષ્ઠ સદ્ગુણથી શોભતા આ ગોપાળાનંદ સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણની સમયે સમય અનેક પ્રકારની સેવાઓ કરી. ભગવાને 1880માં સુંદરિયાણામાં ભવ્ય વસંત પંચમીનો ઉત્સવ કર્યો હતો. એ ઉત્સવમાં ગોપાળાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ પ્રસન્ન થઈને એક રૂમાલ ભેટ આપ્યો હતો. ભગવાન અને મોટા સંતોની આજ્ઞા મરજીમાં રહેનારા ગોપાળાનંદ સ્વામી પોતાની વૃદ્ધ અવસ્થામાં બોટાદ મંદિરમાં રહેતા હતા. બોટાદ મંદિરમાંથી તેઓ સંવંત 1914 ફાગણ સુદ 30 ફાગણ સુદ બીજ સ્વામિનારાયણ એમ સ્મરણ કરતા થકા અક્ષરવાસી થયા હતા. તો આ 3 ગોપાળાનંદ સ્વામી અને એક પાછા ચોથાય ગોપાળાનંદ સ્વામી હતા. સંપ્રદાયમાં એક ચોથા ગોપાળાનંદ સ્વામી પણ હતા. એનો જન્મ મેથાણ ગામમાં થયો હતો. મેથાણ ધાંગધ્રાની બાજુમાં. તેઓ મેથાણના જાગીરદાર અજાભાઈ પટેલના ભાઈ હતા. અજા પટેલ એ પણ સાધુ થયેલા. મહારાજા 18 નામ લખ્યા હતા ને, એમાં અજા પટેલનું નામ હતું. તેમનું નામ ગોવાભાઈ હતું. આ અજા પટેલ પૂર્ણાનંદ સ્વામી બન્યા પછી તેઓ પણ સમૃદ્ધમાન ઘર પરિવારનો ત્યાગ કરીને સંત થયા હતા. ભગવાને એમનું નામ ગોપાળાનંદ સ્વામી રાખ્યું હતું. આ સંત નાના ગોપાળાનંદ સ્વામી તરીકે ઓળખાતા. એક વખત ભગવાનની આજ્ઞાથી સંતોનું મંડળ લઈને સ્વરૂપાનંદ સ્વામી જામનગર ગયેલા. જામનગર તો સત્સંગ પ્રચાર માટે ત્યાં રોકાયેલા. એ સંત મંડળમાં નાના ગોપાળાનંદ સ્વામી પણ હતા. તે ગોપાળાનંદ સ્વામી તથા અન્ય 2-5 યુવાન સંતો સ્વરૂપાનંદ સ્વામીની આજ્ઞાથી શાકભાજીના લીલા પાંદડાઓ વીણીને જળમાં શુદ્ધ કરીને જમતા. ગુણગંભીર આ નાના ગોપાળાનંદ સ્વામીને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સંતો પણ આદર આપતા હતા. સંવંત 1875માં ભગવાન સ્વામિનારાયણ બોટાદ, કંથારિયા અને લીંબડીના ભક્તોને રાજે કરી ભાદરવા વદ આઠમને દિવસે શિયાળી બધાય. શિયાળીના શિવરામ વિપ્રના ઘરે ઉતારો કર્યો. એમણે તથા મેઘા પટેલ વગેરે ભક્તોએ ખૂબ જ ભાવથી ભગવાન સ્વામિનારાયણ અને સંતો ભક્તોની પૂજા કરી. મેઘા ભગત હતા શિયાળી ગામમાં. સ્વામિનારાયણ ભગવાન વખતે મેઘા પટેલ હતા. હા, તે પૂજા કરી, સુંદર રસોઈ કરી. સંતોષ સહિત ભગવાન સ્વામિનારાયણને જમાડ્યા. ભાઈ ભગવાન શિવરામ ભટ્ટના ઘરે સુંદર સિંહાસન ઉપર બિરાજમાન થયા. શિવરામ ભટ્ટ હતા. તો ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો અને ભક્તોની સભા ભરીને બેઠી હતી. એ સમયે એક અલૌકિક પ્રસંગ બન્યો. ભીમજીભાઈ પટેલે સભા મધ્ય ઊભા થઈ મુક્તાનંદ સ્વામીને ઉદ્દેશીને કહ્યું કે સ્વામી, મેથાણના પૂર્ણાનંદ સ્વામીના